તો ફરીથી વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ વિશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયતમાં જનસભા ગજવવાના છે, ત્યારે અત્યારે તેઓ સુરત પહોંચ્યા છે। ત્યારે લિંબાયતમાં પીએમ મોદી જનસભા સંબોધવાના છે અને તેના માટે તમામ લોકો પણ પહોંચી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી કલાકોની અંદર ત્યારે જોઈ શકાય છે। અત્યારે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે અત્યારે રસ્તા પર જોવા મળી રહ્યા છે। અત્યારે સેલવાસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોની અંદર અત્યારે સુરત ખાતે આવનાર છે અને ગોળાદરા ખાતેથી તેમનો રોડ શો શરૂ થઈ લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે। અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને જે લોકોની ભીડ જે છે તે હાલ રસ્તા પર જોવા મળી રહી છે। જે રીતના દૂર દૂર સુધી જોઈ ત્યાં સુધી લોકોની જે ભીડ જે છે તે હાલ અહીં જોવા મળી રહી છે। એટલે કે જે રસ્તા પર જે ભીડ જોવા મળી રહી છે ત્યાંથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આવશે અને લોકોને નિહાળવા માટે તેમના દ્વારા ગાડીમાંથી હાથ પણ બતાવવામાં આવશે। એટલે કે ચોક્કસપણે કહી શકાય અત્યારે અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। પોઈન્ટ પર તમામ જે અલગ અલગ વેશભૂષા જોવા મળશે અને સ્વાગત પોઈન્ટ જે છે તે કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે અત્યારે લિંબાયત ખાતેથી આ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। લોકોની ભારે ભીડ જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેલવાસ ખાતેથી નીકળી સુરત ગોળાદરા ખાતે આવશે અને ગોળાદરા ખાતેથી તેમનો કાફલો જે છે તે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે આવશે। એટલે કે રોડ શો યોજવાનો છે। 4 કિલોમીટર સુધીનો રોડ શો પૂર્ણ કરી જે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ છે તે હાલ અત્યારે જોઈ શકાય છે અહીં લોકોનો જે છે તે ભીડ અત્યારે અહીં જોવા મળી રહી છે। અત્યારે થોડીક ક્ષણોની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે સામે જે સભાખંડ છે ત્યાં થોડીક કલાકોની અંદર સભા જે છે તે યોજવાના છે। એટલે સભાખંડની અંદર પણ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। એટલું જ નહીં પરંતુ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને હવે ક્ષણ ગણાઈ રહી છે। હવે થોડીક ક્ષણોની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે એટલે કે લોકો તેમનું સ્વાગત કરવા માટે પણ અહીં જોવા મળી રહ્યા છે। અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર જે છે બનાવવામાં આવ્યા છે। કોઈ સુરક્ષાની અંદર ચૂક ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જે રોડ શો યોજવાના છે ત્યાં રોડ શો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। સાથે સાથે અલગ અલગ પોઈન્ટ પર અને ધાબાઓ પર પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે। જોઈ શકાય છે અત્યારે લોકો જે છે તે મોટી માત્રામાં જે છે તે સભા સ્થળ પર આવી રહ્યા છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે વડાપ્રધાનને નિહાળે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે અત્યારે મેરામણ જોવા મળી રહ્યું છે। સાહિલ જગતાપ, GSTV સુરત।